બોલો ને વેવાણ. ક્યારથી ઉતારે થી માંડવે આવશું ને માંડવે થી ઉતારે જાવશું. કર્યાવર તો ક્યાંય દેખાણો નહીં લ્યો. વેવાણ કરિયાવર ક્યારનો રવાના થઈ ગયો છે વેવાણ. શેમાં? ગાડા ભરાઈ ભરાઈને ક્યારનો મોકલી દીધો વેવાણ. એટલે કર્યાવર જ મોકલો ને ગાભા નથી મોકલા ને નકરા. નાના વેવાણ કરિયાવર કર્યો જ હોય ને. તો હારું પણ હું ઉતારે થી અહીંયા આવશું ને અહીંથી ઉતારે જાવશું માં દેરાણી ક્યારું ના કઈ કેવા માંગે છે તમને લ્યો. ભલે ને તમ તારે કીએ. શું કેવું તું? વેવાણ બોલો ને વેવાણ. તો કર્યાવર અમને તો ક્યાંય હજી દેખાણો નથી. ક્યારનો રવાના થઈ ગયો છે વેવાણ. ટીવી ટીવી તું કરતી હતી મને પાસે વેવાણ કર્યાવરમાં જે લિસ્ટ આપ્યું હતું એ મૂક્યું હતું કે નહીં? બધી વસ્તુ ટોટલ વસ્તુ મૂકી દીધી. ફ્રીજ મૂક્યું વેવાણ, મૂક્યું જ હોય ને. એસી મૂક્યું વેવાણ. એ પણ મૂકી દીધું. આ ગરમીનો માહોલ છે, મારે જેઠાણીને એસી તો જોઈએ. કાઈ વાંધો નહીં, એસી પણ મૂકી દીધું જ તો છે. ટીવી મૂક્યું? મૂક્યું જ હોય ને વેવાણ. કયું ટીવી મૂક્યું વેવાણ? એલસીડી. એલસીડી ટીવી મૂક્યું? હા. જે ભીતમાં ચોટી જાય ઓલું ઈ? આ બસ એ જ મૂક્યું છે. રિમોટ નું તો કે એ વેવાણ હા તેમાં રિમોટ ન મૂકતા. વેવાણ ટીવી ભેગો રિમોટ તો આવે જ ને. રિમોટ જેવા મારા જેઠાણી ઘરે હોય, હા ટીવી ની સામે જાય ને એટલે આપોઆપ ટીવી ચાલુ થઈ જાય. તમારા જેઠાણીને કદાચ ક્યાંક બહાર જવાનું થયું તો મારા નાના આ નણંદ બા હોય એ અમારા ઘરે જ હોય કાયમી માટે. ક્યાંય છે દીધા નથી હજી. દીધા 3 વાર. અમેરિકા દીધા ત્યાં ભૂરિયા ને હેઠું મારીને આવતા રહ્યા. હા. એવું છે. જ્યાં દીધા ત્યાં સોરીને ચીકણું કરીને આવ્યા. મેં કીધું હવે નથી દેવા. હવે મારી જેઠાણી બા ના પાડે છે કે હવે નહીં. કઈ વાંધો નહીં વેવાણ. તો કહું છું તમે બે ક્યારના બોલો છો? એ તો કઈ બોલતા જ નથી વેવાણ. નહીં બોલે. કેમ? અમે જાગીશ એટલે એમ હુતા પછી એનો જીબડો આખા ગામ નાટો ફરીને આવે એમ. એવું છે. તો કઈ વાંધો નહીં વેવાણ. હુકમ એવો સમજ્યા? વેવાણ અને કેમ આટલું હા. બધું રોવે છે, હે? વેવાણ રડોમાં ચૂપ થઈ જાવ. ચૂપ થઈ જા. વેવાણ થઈ જા. તમારા રૂપ અહીંયા જ બતાવવા માંડ્યા કે શું? ઈ તો રાખો પડક મગજ કડક એને ખબર પડે કે બાનો મગજ કડક છે હે? એ તો તમે જાન લઈને આવ્યા. પૂછો આમાં ડોસ્યું ને 80 વરે લુગડા ધોવાનો વારો આવે હે કાંતી હોય. તમે તમારા સાસુએ એવું નથી કર્યું ને? નારે નાવે પણ અમાર હાવું તો રોવે. તમને જોતા જેવું લાગે કે તમારા સાસુ જ રડે. એટલે હરખના આંસુ. આવી દીવો લઈને ગોતવા જાય તો આવી વહુ અપ્સરા જેવી જડે નહીં. એ વાત પણ સાચી અમારી વેવાણ. હાવું ને તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ને પછી બાટલે એવા હાંસવી વેવાણ. તો પછી મારી દીકરી એવું જ કરશે. ઈ તો રેતા આવડે તો રહેશે નકર જીભા જોડી કરશે તો પછી અમે અમારું રંગરૂપ બતાવશું હેલી. અને આટલું બધું રોવાય નહીં. જો વેવાણ હા. અમારા ઘરનો નિયમ છે, અમારા જેઠાણી બાનો પણ નિયમ છે. રીત રિવાજ પ્રમાણે તો અમારા ઘરમાં રહેવું જ પડે. કઈ વાંધો નહીં વેવાણ. અમે વેવાણ હા 42 વર્ષથી ભેગા આયલા આવી છે. હે બાંધીને પાડિયા થઈ ગયા પણ નોખા નો થયા. અમાર રિવાજ જ નહીં નોખો થવો ને. નોખું શું થવું હોય? હે એક પાટલે ને એક ખાટલે અમે ખાઈ છી વેવાણ. તો સારું કહેવાય વેવાણ. એટલે તમારી દીકરીને એવી શિખામણ આપજો નોખી ન થાય. ના ના વેવાણ. સમજ્યા? અને હારિયામાં કઈ રીતે રહેવાય ઈ હોતા કહીજો. એ સંસ્કાર આપી જ દીધા છે વેવાણ. પછી તો તમારા ઉપર હોય. કઈ કેમ અમારી ઉપર? પછી તમારા હાથમાં આવે એટલે તમારી ઉપર જ હોય ને. ઈ તો અત્યારે તમે મોટી મોટી કરો તો ભૈરું નારિયેલ કહેવાય. એ આવ્યા પછી ખબર પડે. કઈ વાંધો નહીં વેવાણ. એટલે ન્યા જઈને જો દીકરી થઈને રહેશે તો અમે સાક્ષાત એની માં કૌશલ્યા થઈને રહીશું. મારા જેઠાણીએ જો મને મારી માની કમી ક્યારે મહેસૂસ નથી થવા દીધી. મારું પડખું પકડે અને કોઈ દી માવતર નો હાંભળે ખબર છે. કઈ વાંધો નહીં વેવાણ. પણ મારો સંગ કરવો જોઈએ. એક માં મૂકીને આવી આ બીજી જેઠાણી જેવી માના રૂપમાં મળી મને વેવાણ. માની મમતા આપું પૂછો. અને આને તો પહેલેથી જ આપું છું. હે. એટલે જ કઈ ટકતી નથી. અમારે શીખામણ એવી દીકરીઓની. એ હા કે મહિનાની અંદર 5 દી ત્યાં રહેવાનું હાર્યા. હા 25 દી માવતર રહેવાનું વેવાણ. આવું કેમ વેવાણ? પહેલેથી રિવાજ અમારે. અને અમારી દીકરી જો કોઈ દી આવે ને અહીંયા કોઈ દી રોવે નહીં. જમાઈ ખૂણામાં બેહીને રોતા હોય એના રી ધોકા ન હોય. તમારા સંસ્કાર એવા હશે વેવાણ. પહેલેથી જ એવા. પહેલેથી જ દીકરીઓને સંસ્કાર એવા હે. કઈ અને વાંધો આટલું નહીં બધું રોવો હો. અમે કોકની દીકરીઓ જતી જો આ આવી પાનોરે પડ્યું છે. વેવાણ. દીકરી મયરની મમતા મૂકીને જાતી હોય તો રડવું તો આવે જ ને. લે કે મયરની મમતા તોય નાની ને બે મારી 5 દીકરીઓ વરાવી વેવાય. કોઈ દી અમારી દીકરીઓ રોવે નહીં. તો દીકરીઓ હાહુ રોવે હિપકા ભરતા હોય નહીં. સંસ્કાર એવા. તમે ક્યારે નથી રોયા? લાગે મને જોતા હું રડું એવું લાગતું ક્યારે. તો અરે નથી. વેવાય હું આને લેવા ગઈ હા અને રોવે હું
આમ હીક મારીને ગાડામાં ચડી ગઈ પૂછો હે તો રોવાનું શું હોય કઈ વાંધો નહીં વેવાણ. વેવાણ હા તમે ઢગમાં કેટલા લોકો આવવાના? અંદાજે 700-800 આવશું વેવાણ. બસ એમને એલી એ આ ઢેક તેડવા ખાતર પાડવા આવે અમારે વ્યવહાર હોય ને વેવાણ. 5 જણા આવીને તેડી જઈજો હવે નાના વેવાણ આવું છે આવવાનું જ હોય ને. આવો રજવાડામાં અમારું રજવાડું અમારું રજવાડું મોટું છે, એનાથી વધારે તે અમારા જેઠાણી બાનું દિલ મોટું છે વેવાણ. રજવાડું જોવો અમારા વાડિયું જોવો હમણાં આપણે કપા ઉતારવાનો ને બધાને કપાને સાહે સડાવવા આ બધા એક ગોથામાં જ કપા વીણાઈ જાય એટલે ને આમને કામ કરવા તેડાવો કે ટેન્શન? રજવાડું જોવાય ને અમારી વાડિયું અને જોવાય દીકરીની ઘરે થોડુંક કામ કરી નાખો તો એમાં કઈ નાનાય ન થઈ જાવ વેવાણ તમે. કાઈ વાંધો નહીં વેવાણ. અને કેમ માં દીકરી આટલું બધું રોવો છો વેવાણ દીકરી મયરની મમતા મૂકીને જાતી હોય તો કોને રડવું ન આવે? કરો વાત લ્યો તો અહીંયા રાખો નહીં અમાર પ્રતાપ ના મોકલી દે વેવાણ હા જ્યારની માંડવા નીચે આવ્યું છું ત્યારની જોઉં છું આ છોકરો કોનો છે? આની કોઈ ઓળખાણ તમે નો આપી? ઈ આમ ના હોય વેવાણ વેવાણ જરા. જાને યાના હશે. ના ના ચાલુ ગાડે ચડી ગયો તો મને નથી ખબર. જા મલ્ટી કલર નું ટી શર્ટ પહેર્યું ને એ છોકરો ઈ અમારા એ બેન દીકરીઓનો હશે કોક. એવું છે. હા. બાકી આ વેવાણ જો મારી બેન ગંગાનો દીકરો છે, વ્હાઈટ ટી શર્ટ વાળો છે ને. હા અને આ તો જો ધોરા ટી શર્ટ આવડા સડો હા અસલન પપ્પા જેવો થયો નહીં હા મરી ગયો રૂવાણું નો મૂક્યું ઓ વેવાણ અમાર દીકરીઓના છે ભાણિયા આ બધા લાગે જ છે એવું વેવાણ. હારું વેવાણ જાજી હવે રડો માં ચૂપ થઈ જાવ. બસ કરો વેવાણ હવે. છે તોય રોવે અહીંયા ને અહીંયા રોઈ નાખશો તો પછી ન્યા શું કરશો તમે વેવાણ મારી દીકરીને મેં લાડ કોડથી ઉછેરી છે. લે કરો વાત ઓહો હો હો તમારા લાડકોટ તમે હું કઈ પ્રતાપને ધક્કો મારી મારીને મોટો કર્યો વેવાણ. એવું તો નો જ કહેવાય ને. મારી દીકરી વાલનો દરિયો છે વેવાણ. બધાની દીકરી વાલનો દરિયો હોય ઓ તમારો વાલનો દરિયો જોયો તમે હું અમાર પ્રતાપ કઈ લોખંડનો હરિયો હતો વેવાણ? નાના વેવાણ તો બધીને વાલના દરિયા જોઈ. અમે વાલના દરિયા હતા અહીંયા આ હવે જો નેઠે થઈ ગયું નહીં આજ હું નેઠે પડી વેવાણ. હે હા બધું મૂકીને. સારું કર્યું વેવાણ. સારું વેવાણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવો ને આવો હરખ રાખજો કાંઈ વાંધો નહીં બોલો વેવાણ. ચાલો માફ કરજો એ એકડે મીંડે 10 અમે જાનમાં લાવ્યા બસ મારી વેવાણ આ જાન જમવા આવે છે એ બગડે મીંડે 20 તન સેની ચડી રીસ મારી વેવાણ હરખેથી અલી આવજે. ચોગડે મીંડે ચાલી વેવાણ ના ખીચા ખાલી મારી વેવાણ ઓલા મારા દેરાણી જમવા આવે છે એ પાછડે મીંડે પચા આ તારે જરા બચા મારી વેવાણ હરખેથી હાલી આવજે. ચોગડે મીંડે સાઠ વેવાણ ના પેટમાં ગાંઠ મારી વેવાણ આ ઓલા ખુરશીએ બેઠો ને મારા હાહુ છે ઈ મારા હાહુ જમવા આવે છે સાતડે મીંડે સિત્તેર તન કરું ઘર ભીતેર મારી વેવાણ. વેવાણ આમ ના આવો. આજે ખુરચી નીચે બેઠા ને મારા દેરાણી છે, બધીથી સૌથી નાના. અજમલના ઘરની ગો મારી વેવાણ તું જાન જમવા આવે રે. એ આઠડે મીંડે એસી તમારી એસી થેસી મારી વેવાણ હરખેથી હાલી આવજે. નવડે મીંડે નેવો યા નક્તી ને શું કેવો મારી વેવાણ આ મારા હાહરા જમવા આવે છે એ એકડો ને બે મીંડા હો પટિયારના ઘરની ખો મારી વેવાણ હરખેથી હાલી આવજે. માંડવેથી માંડવડી ખોવાણી વેવાયો માંડવેથી માંડવડી ખોવાણી માંડવડી ને ગોતવા રાજકોટમાં ગયા તા માંડવડી ને ગોતવા માલ્યા સણ ગયા તા ઓલા રાજકોટના બસ સ્ટેન્ડ માંથી જઈડી વેવાયો માંડવેથી માંડવડી ખોવાણી
માર બાપા કે નાની તોય મારી, ઓલા તુલસી બાપા કે મોટી તોય મારી, અને આ વિપલો કે હવની હૈયારી માનવ્યો માનવેથી માંડળી ખોવાણી. તાબલામાં તાલ નહીં ને મંજીરામાં માલ નહીં, વેવાણ તારી જાનડીઓને પડારાનો પાર એ નહીં. માયકુ પટોળું પહેરી છે ને જન્મ ધોણી આવી છે, વેવણ તારી જાનડિયું ને ફોડારાનો પાર નહીં. માયકા સેટ પહેરા છે ને વીરો પરણાવા આવી છે, વેવાણ તારી જાનડીઓને પડારાનો પાર નહીં. એ ભાડે જાનડિયું લાવી છે ને હરખ દોડી થાય છે, વેવણ તારી જાનડિયું ને ફોડારાનો પાર નહીં. વેવાણ લાખ નાને તમે જોવો ઘડીક નામે માર, એ અમે છી ઘડીક નામે માર કે બિલકુલ ફટાણા બોલતી નહીં. એ સગુણા બેન ના દાદા સગુણા બેન ની માતા ઓરે રાયા ઓયા હાંડી અને હાન માં સમજાવો, એ છછુદર ને હાન માં સમજાવો, એ ભીત ગરોડી ને હાન માં સમજાવો કે બિલકુલ ફટાણા બોલશો નહીં. એ પ્રતાપરાય ના દાદા પ્રતાપરાય ના દાદા ઓરે રાયાવો તમે ઓરે રાયાવો યા વાંદરીને કાનમાં સમજાવો, આ શેઠાઈડીને કાનમાં સમજાવો, આ ભૂંડડીને કાનમાં સમજાવો કે બિલકુલ ફટાણા બોલશો નહીં. એ નવા લોઢાના એન્જિન બનાવ્યા 500 પાવા થાય, વેવાણ તારી ગાડી ગટારમાં જાય. મારી રે વેવાણ ચાની શોખીન કોફીની શોખીન અડારી ચાટતી જાય, આ વેવાણ મારી અડારી સાટતી જાય કે બિલકુલ ફટાણા બોલતી નહીં. એ તો મારી જાનડિયું પાવડર ની શોખીન મેકઅપ ની શોખીન લોટ ભૂંજ્યું જાય, વેવાણ તારી ગાડી ગટારમાં જાય. વેવાણ તારી ગાડી ગટરમાં જાય, વેવાણ તારી ગાડી ગટરમાં. વેવાણ બોલો ને વેવાણ. આ તો લગન છે એટલે બે ઘડી ફટાણાની બોલવી પડે, નકર તમાર માંડવી શું થાય? વેવાણનું આવી હતી મોઢામાં હસોડી જીભ નથી એમ. ઈ તો તમે જાન લઈને આવ્યા ત્યારથી જ ખબર પડી ગઈ હતી વેવાણ શેની વેવાણ? કે તમારા મોઢામાં જીભ તો હશે જ, હોય તો ખરા ને, પણ ઈ નહોતી ખબર કે આટલી બધી મોટી છે. મોટી રાખવી પડે. એ ઈ નો કહેવાય ઉતારા માં પછી તમને કહીશ કેમ મોટી રાખું છે. કાંઈ વાંધો નહીં વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.